हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय દ્વારકાધીશ। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આજે બનાવવાનો છે રવાનો શીરો, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મારા વિડીયો જોવે છે એને ખૂબ ખૂબ અભિનંદન ને જય માતાજી બધાને ખૂબ ખૂબ આભાર। તો રવાનો શીરો બનાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે લઈ લીધી છે આ સામગ્રી, તમે જોઈ શકો છો। તો આપણે આ છે આપણે 2 વાટકા જેટલું દૂધ છે, આ છે આપણે ખાંડ, આ છે આપણે બદામ ઝીણી સુધારેલી છે, આ છે આપણે ઘી તમે જોઈ શકો છો, અને આ છે આપણે રવો। તો બન્યા રહેજો। તો આ છે આપણે વાસણ લઈ લીધું છે, તો તમે જોઈ શકો છો આપણે એક વાસણ લઈ લીધું છે। તો હવે આપણે એમાં ઘી એડ કરી દેશું, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં રવો એડ કરી દઈએ। તો હવે ધીમો ગેસ કરી નાખવાનો છે, તો હવે આપણે ધીમે ગેસે અને હારી પેટ આપણે શેકવાનો છે, તમે જોઈ શકો છો। તો હવે આને હારી પેટ આપણે શેકી લેશું, રવાને બ્રાઉન કલર થવા દેશું। તો આપણું ઘી ઉપર આવી જાય ત્યાં લગી હજી આપણે આને શેકવાનો છે, તમે જોઈ શકો છો। બ્રાઉન કલર હજી થયો નથી, તો હજી આપણે આને શેકવા દેવાનો છે। ઘી આપણે થોડું થોડું ઉપર આવવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। તો આ આપણે જો સરસ એટલે ઘી ઉપર આવી ગયું છે, મસ્ત શેકાય છે। તો એક ચૂલે આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે બ્રાઉન કલર સરસ એટલે સરસ ઘી ઉપર આવી ગયું છે ને મસ્ત બ્રાઉન કલર થઈ ગયું છે। તો હવે આપણે આમાં ગરમ દૂધ છે, તો તમે જોઈ શકો છો આપણો રવાનો શીરો બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે। તો આપણે મસ્ત એટલે મસ્ત ખાંડ નાખી દીધી છે ને હવે મિક્સ કરીને આપણે સારી પેટ હલાવવાનું છે। તો હવે આપણે બ્રાઉન કલર થઈ ગયો છે એકદમ, અને આપણે ઘી છૂટું થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આ મસ્ત એટલે મસ્ત રવાનો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો આપણે ગેસ પણ બંધ કરી દીધો છે, તો હવે આપણે સર્વ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણે લચપચતો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। આપણે ઓમ તો આપણે કથામાં મહા કહેવાય ને, આમ કહેવાય। આ અમારા કાજલને છે ને રવાનો શીરો બહુ એટલે બહુ જ ભાવે, ક્યારની કહેતી હતી મમ્મી કે રવાના શીરાનો વિડીયો બનાવને, રવાના શીરાનો વિડીયો બનાવને। તો તમે જોઈ શકો છો આપણો રવાનો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે આ બદામ હતી, તો હવે આપણે બદામથી પણ આમાં થોડુંક આપણે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણો રવાનો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણો રવાનો શીરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે અમારા કાજલબેનને એને ઉતાવળ છે ખાવાની, તો આપણે એને જટીને દઈ દઈ। તો આ તમારો રવાના શીરાનો વિડીયો, તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, ને આગળ કયા વિડીયો બનાવવા એ પણ કોમેન્ટ કરજો। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ, ને મારા વિડીયો જોવે ને ખૂબ ખૂબ અભિનંદન। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। આવજો, ટાટા ને બાય બાય।